વયમ 2026માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મહેમાનો, પૂજ્ય વડીલો અને મારા વહાલા નાના મોટા ભાઈઓ તથા બહેનો, વયમ 2026માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હોશથી વધાવીએ તમને મોંઘેરા મહેમાન, આપના પગલા પડ્યા અવસરની વધી મહિમા. સ્વાગતમ સ્વાગતમ સ્વાગત. પ્રયાસ ગુરુકુલમનું એન્યુઅલ ફંક્શન છે વયમ. આપણે બધા મળીને કરવાના છે એક યાત્રા, સ્વયંથી વયમ સુધી. આપણું આ એન્યુઅલ ફંક્શન હંમેશા એક થીમને કેન્દ્ર સ્થાને રાખીને રજૂ થતું હોય છે. તેના અંતર્ગત આ વર્ષનું થીમ છે જીવન, એટલે કે લાઈફ. ધબકતા જીવનના સ્પંદનો લઈને પ્રસ્તુત છે રંગારંગ અને માહિતીસભર વયમ 2026. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ, જે આપણી પરંપરા છે. માનવી સામાજિક પ્રાણી છે. એકમેકના સથવારે જીવાતું જીવન જ સોહામનું હોય છે. ઋગ્વેદની ઋચાઓ એટલે જ ઉપદેશ આપે છે કે પ્રેમથી હળી ભળીને રહો, સાથે ચાલો, એક સાથે બોલો અને એક દિશામાં વિચારો. ओ सभी के दिल तथा संकल्प विरोधी सदा मन भरे हो प्रेम से, जिससे बड़े सुख संपदा, जिससे बड़े सुख संपदा. હૃદયની ગહેરાઈ સુધી સંગઠનની પ્રેરણા લઈ જવા માટે પ્રયાસ ગુરુકુલમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો રજૂ કરવા જઈ રહ્યા છે ઋગ્વેદની ઋચાઓ સંગઠન સુખ. પ્રાર્થના બોલીને આપણા અહંકારને ઓગાળી દઈએ. સત્યમ શિવમ સુંદરમ.
सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर जागो उठ कर देखो, जीवन जो उजागर है, सत्यं शिवं सुंदरम्, सत्यं शिवं सुंदरम्, सुंदरम् सत्यं शिवं सुंदरम्, सत्यं शिवं सुंदरम्, सुंदरं सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है, सत्यं शिवं सुंदरम्, सत्यं शिवं सुंदरम्। रामावत में
વખતે તમે સૌ વયમ 26માં આવ્યા છો અને આ થીમ છે લાઈફની. અને આ વર્ષે અમે લાઈફની વાતો કરવાના છે, જીવનની વાતો કરવાના છે. અને અમે પ્રયાસે કટિબદ્ધ અમે એ દિશામાં આગળ વધ્યા છે કે અમારે જીવવું છે, બીજાને જીવવા દેવા છે, અમારે ખુશ રહેવું છે, બીજાને ખુશ રાખવા છે અને કાંઈક દુનિયાને એવું આપીને જવું છે કે જેની દુનિયા સરાહના કરી શકે. અમારા બાળકો આજે તમારી સમક્ષ ઘણી બધી પ્રસ્તુતિ કરશે, પણ એ પ્રસ્તુતિ સાત્વિક રીતે તમારા સૌ સમક્ષ થઈ શકે એના માટે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરશું દીપ પ્રાગટ્યથી. તો દીપ પ્રાગટ્ય કરવા માટે હું વિનંતી કરીશ અમારા મનોજ દાદા અને મોહન નાનુને કે તેઓ આવે અને દીપ પ્રાગટ્ય કરે. એમની સાથે આપણા ભૂલકાઓને જોડી દો દીદી. અનુભાવો ઉપસ્થિત સૌ મહાનુભાવો ત્વાં જીવેમાં શરદઃ શતં વર્ધમાનં આયુષ્માન તેજસ્વી ઓજસ્વી યશસ્વી વર્ચસ્વી માનસ્વી પરોપકારી પરાક્રમી ભૂયઃ. ઓમ સ્વસ્તિ સ્વસ્તિ સ્વસ્તિ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ ન સાક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. सब समझो बेटा बस बेनो फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा. फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा. हम कहाँ रहेंगे, हम कैसे जिएंगे, हम कहाँ रहेंगे, हम कैसे जिएंगे, हम कैसे जिएंगे. फूलों ने जाके बूंदों से पूछा, बूंदों ने जाके मिट्टी से पूछा. जयतु जयतु भारतम्, जयतु जयतु भारतम्. विश्व प्रेम की भारत विश्व प्रेम की ओर चदरिया, विश्व प्रेम की ओर चदरिया सच्चे सुर में गाता है. एक सुरीली आशा लेकर सूरज नए उगाता है. विश्व प्रेम चादर ढेके शुद्ध शूरे गाता है. सिद्धमवायल पुदिय पुरिडियल आयरमालव तोड़ुदे. विश्व प्रेमाची
તાલીઓ. એ લોકો આરાધના કોની કરે છે? એ પ્રકૃતિ માતાની અને ભારત માતાની આરાધના કરે છે અને એટલે જ આટલા દિલથી એમના ભાવો નીકળે છે. એટલે ફરી એકવાર બધા બાળકો માટે જોરદાર તાલીઓ. मिट्टी बहना रोल रे तू है बुलबुला पानी का मत कर जोर जवानी का नेक कमाई कर ले बंदे पता नहीं जिंदगानी का હસતું રહેવું અને બીજાને હસાવતું રહેવું આ પણ એક નેક કામ જ છે ને. તો મારા પ્રયાસ ગુરુકુલમના નાના ભાઈઓ બહેનો આવા જ કોમેડી ગીતો પર ડાન્સ લઈને આવી રહ્યા છે. નહીં હશે પણ તમને હસાવશે. એટલે બધા ભૂલકાઓ માટે જોરદાર તાલીઓ. જલ્દી આવી જાઓ બેટા. मेरा जूता है जापानी ये पतलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी ये पतलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी मेरा जूता है जापानी क्यों आगे पीछे डोलते हो खबरों की तरह क्यों देखते हो मुझको यूं बेसब्रों की तरह क्यों आगे पीछे डोलते हो खबरों की तरह क्यों देखते हो मुझको यूं बेसब्रों की तरह क्या मेरे दीवाने हो क्या कोई परवाने हो क्या मेरे दीवाने हो क्या कोई परवाने हो काम क्या है मुझसे इतना कह दो जी जरा झटका जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक 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 बेटा देखा न है रे सोचा न है रे रख दी निशाने पे जान कदमों में तेरे निकले मेरा दम है बस यही अरमान देखा न है रे सोचा न है रे रख दी निशाने पे जान कदमों में तेरे निकले मेरा दम है बस यही अरमान मिट जाएंगे मर जाएंगे काम कोई कर जाएंगे मर के भी चैन न मिले तो जाएंगे यारों कहाँ मिट जाएंगे मर जाएंगे काम कोई कर जाएंगे मर के भी चैन न मिले तो जाएंगे यारों कहाँ देखा न है रे सोचा न है रे रख दी निशाने पे जान कदमों में तेरे निकले मेरा दम है बस यही अरमान હતા એવા ખોવાઈ ગયા કે ક્યાંથી ચડ્યા હતા અને ક્યાંથી ઉતરવું એ ભૂલાઈ ગયું. જોરદાર તાળી પાડીને મારા નાના ભૂલકાઓને વધારે સરસ રીતે બધાને હંમેશા હસાવતા રહે એવી પ્રેરણા આપો. હવે આગળ થોડીક સિરિયસ વાત લઈને આવીએ છીએ.
પણ એ સિરિયસ વાત પણ અમે પ્રયત્ન કરશું કે તમને હસાવી જાય અને કંઈ ઠોસ વિચારો તમારી અંદર અમે બરાબર બીજ સ્વરૂપે આપી શકીએ. તો મારી દીકરી એના માટે એનાઉન્સમેન્ટ કરશે. દ્વિતી છે કે લહેરોं से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, સફળતાની ખાસિયત છે કે મહેનત કરનારા પર ફિદા થાય છે. તો મારા ભાઈઓ બહેનોએ સંવાદ તૈયાર કરવામાં બહુ જ મહેનત કરી છે. તો જોઈએ તમારા સુધી એમના વિચાર પહોંચવામાં સફળ થાય છે કે નહીં. તો રજૂ થવા જઈ રહ્યું છે ભારત માતાનો પાર નુક્કડ નાટક. મનુષ્ય માટે જે પણ કાંઈ કલ્યાણકારક અને હિતકર છે તે જગતની અંતા વણ માંગ્યો એમને આપી દેતા હોય છે. અને જે પણ કાંઈ મળ્યું છે તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાથી જિંદગી બહુ જ સુખદ અને સહજ હોય છે. પણ ના, આ બધા મનુષ્ય સ્વાર્થ અને સંકુચિતતાની શુદ્ર ભાવનામાં લિપ્ત રહીને શ્રેષ્ઠાચાર કરવાની ક્ષમતા હોવા છતાં ભ્રષ્ટાચાર કરી બેસતા હોય છે. આવા ભ્રષ્ટાચારીઓ ભારતની ઉન્નતિમાં અવરોધ બનતા હોય છે. આ જ કડવા સત્યને ઉજાગર કરવા આવી રહ્યા છે પ્રયાસ ગુરુકુલમના વિદ્યાર્થીઓ. અહીં આક્ષેપબાજીની ગરમાહટ ના થાય અને રમૂજની હળવાશ બનાવી રાખવા માટે બધા પોતપોતાની કર્મ કહાની પોતાના જ મોઢે બોલશે. પણ અહીં ઉપસ્થિત ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ગૃહિણીઓ, વકીલો એક્સેટ્રા બંધબેસથી પાઘડી પોતાના શિરે ના ચડાવશો. તમે આવા નથી. તમે દેવકુટીના સજ્જનો અને સનારીઓ છો, એટલે જ પ્રયાસ ગુરુકુલમ સાથે જોડાયેલા છો, ખરું ને? તો હવે જોવો, સાંભળો, સમજો અને માણો નુક્કડ નાટક ભારત માતાનો ભાર. હું પાછો સમાજ સેવી દેવદૂત. હું તો આ લોકાંતરમાં ફરતો રહું અને એક લોકની વાત બીજા લોકમાં વહેંચતો ફરું. આજે હું ફરતો આ પરલોકમાં પહોંચી આવ્યો છું. અહીં ઘટનાક્રમ કંઈક આવો છે કે જે ભારતવાસીઓ પૃથ્વીલોકમાં પોતાનું કામ કરી અને પરલોકમાં પહોંચી આવ્યા છે તેઓએ ભારત માતાના નામની રેલી કાઢી છે. પણ ભારત માતાનો ચહેરો કેમ ઉતરેલો છે? ચાલો એમને જ પૂછીએ. ભારત માતા, તમે આ બધા તો તમારો જય જયકાર કરી રહ્યા છે, પણ તમારા મોઢા પર કેમ ખુશી નથી જણાતી? આ બધા મારી જય જયકાર જરૂર કરે છે, પણ એમના કામ હાહાકાર મચાવી દેવા છે. સાંભળો એમની જ કર્મ કહાની એમના જ મોઢે સાંભળો. હમણાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એમ તો પછી તો ચાલો સાંભળીએ. ભાઈ ચાલો કહો તમારી કર્મ કહાની. હું રાજકારણી. લોકો મને ચૂંટી અને સાંસદમાં મોકલે જ્યાં મારે કાયદા ઘડાવવાના હોય, પણ હું એવા જ કાયદા ઘડાવું જેનાથી મને ફાયદો થતો હોય. દેશ આખાનો ફાયદો જોવા મારી પાસે સમય જ નથી. હું આખો દિવસ ભાષણો કરવામાં, ઉદ્ઘાટનો કરવામાં, વિદેશ યાત્રાઓ કરવામાં એટલો બધો વ્યસ્ત રહું કે પ્રજાના કલ્યાણ માટે મારી પાસે સમય જ નથી બચતો. જ્યારે ચૂંટણી પ્રચારમાં મને વોટ જોઈતો હોય ત્યારે તો લોકોને મોટા વચનો આપું, જેવી સીટ મળે એટલે આ બધું ભૂલીને મારા ઘર ભરવાના પેતરા પૂરા કરું છું. આમ કરી અને મારી પાસે એટલા બધા પૈસા ભેગા થઈ જાય કે ભારતની બેંકોમાં તો સમાય જ નહીં, એટલે વળી વિદેશોની બેંકોમાં મોકલાઈ આવું. જો મારી ઉપર રાજ ચલાવવાળા જ આવા હોય તો ક્યાંથી થાય મારી જય? સાચી વાત છે ભારત માતા. ચાલો આગળ વધીએ. ભાઈ તમે કોણ છો? હું શિક્ષણ મંત્રી. મારું કામ શિક્ષણનો ફેલાવો કરી સમાજને સુશિક્ષિત બનાવવાનું છે અને એવી શિક્ષણ નીતિઓ બનાવવું કે જેનાથી ભણી ગણીને બહાર નીકળનારો વિદ્યાર્થી ગોખણીઓ પંડિત બની જાય છે અને વ્યવહારિક જ્ઞાનમાં તો સાવ બુદ્ધું ને બુદ્ધું. સ્કૂલો અને કોલેજો ડોનેશનના નામે ખુલ્લી લૂંટ ચલાવે છે અને પરીક્ષાની પદ્ધતિ પણ એવી કે જેનાથી વિદ્યાર્થીને ટેન્શનના ચક્રવ્યૂહમાં ફસાવી દો. અંગ્રેજ સર મેકેલોએ જે શિક્ષણ પ્રથા આપણા પર થોપી હતી એ જ ચલાવી રાખું છું. અરે
ભારત માતાનું ભવિષ્ય ઘડવાવાળા યુવાઓને ઘડવામાં જ આટલો બધો ભ્રષ્ટાચાર. જો શિક્ષણમાં જ આવડી મોટી ખોટ હોય તો ક્યાંથી થાય મારી જય? સાચી વાત છે, આ શિક્ષણ ખાતું તો ભ્રષ્ટાચારમાં મોખરે લાગે છે. ચાલો કાળા કોટવાળા ભાઈ, તમે કહો. હું ન્યાયાધીશ. મારું કામ લોકોના ઝઘડા નિપટાવવાનું અને ન્યાય કરવાનું છે. પણ કોને કેવી રીતે ન્યાય આપવો એ મારા હાથમાં છે. સાચાનું ખોટું અને ખોટાનું સાચું કેવી રીતે કરવું એ મારા હાથમાં છે. જે પૈસા દઈ શકે એને હું જલ્દી ન્યાય આપી દઉં અને લાગવગનો એ વજન પડે હો. જેના પાસે પૈસા એ ના હોય, લાગવગ એ ના હોય, એ જિંદગીભર કોર્ટ કચેરીના ચક્કર ખાધાય રાખે. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. આવા ન્યાયતંત્રથી જ તો થઈ રહ્યું મારું કલ્યાણ. દુર્દશા છે માં, દુર્દશા છે. આ વાત થઈ ન્યાયાધીશની, જેઓ આખા દેશમાં ન્યાયતંત્ર સાચવે છે. પણ આ ઘરમાં ન્યાય સાચવનારી આ ગૃહિણીની વાત સાંભળો. હું એક આદર્શ ગૃહિણી છું. સ્વાદિષ્ટ ભોજન બનાવો મારો શોખ છે. તેથી મારા ઘરના બધા જ હટ્ટા કટ્ટા ગોળ ટમાટા. સાફ સફાઈનું મહત્વ તો હું જાણું જ છું. તેથી રોજ નલી જોડીને મંડી પડી હોઉં છું. હવે આટલો બધો પૈસો હોય તો ઇલેક્ટ્રિકના સાધનો તો વાપરવાના ને. 24 કલાક વાપરવાના. મોજમાં રહેવું ભાઈ, મોજમાં. અરે રે, આવી ગૃહિણીઓ તો આવી ગેરસમજને કારણે ખાલી ભારત માતાનું નહીં, આખી પ્રકૃતિ માતાનું નુકસાન કરી નાખે છે. જોયું, આમ જાણે અજાણે કેવી ગંભીર ભૂલો થઈ જતી હોય છે. તો ચાલો આગળ વધીએ. સફેદ ડગલાવાળા બેન, તમે કહો. હું ડૉક્ટરને દર્દી ભગવાનનું સ્વરૂપ માને છે. મારે દવા આપીને દર્દીને ઠીક કરવા હોય, પણ ક્યારેક વધારે પડતી દવા લખી દઉં. જેટલું મોટું મારું નામ એટલી મોટી મારી ફીસ. હું નાની ઈજાને મોટું સ્વરૂપ આપીને મોટા ખર્ચામાં ઉતારી મૂકું છું. નાની મોટી સર્જરીના તો બહુ મોટા બિલ વસૂલ કરું. કરોડો રૂપિયા ખર્ચીને ડૉક્ટર બની છું તો એ પાછા ભેગા તો કરવા પડશે ને. અરે રે, જેને દર્દી ભગવાનનું સ્વરૂપ માને છે એમાં જ આટલો બધો ભ્રષ્ટાચાર. આ સફેદ કોટવાળા જ આવા હોય તો ક્યાંથી થાય મારી જ. ચાલો હવે આગળ વધીએ. આ દાંતરડાવાળા ભાઈ કોણ છે? હું જગતનો તાત. મારું કામ અનાજ, શાકભાજી, ફળો ઉગાડીને લોકોનું પેટ ભરવું છે. મારું બધું જ કામ કુદરત પર નિર્ભર. કોઈક વર્ષે વરસાદ આવે, કોઈક વર્ષે ના આવે, કોઈક વર્ષે વધારે જ આવી જાય, ક્યારેક તો વાવાઝોડું જ આવી જાય. આમ તો મારા પાક પર જીવાત તો આવે ને, એટલે નાખી દઉં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ. મને પૈસા તો કમાવા હોય ને. આમ મેં મારું નુકસાન પણ બચાવી લીધું. આ જોયું, આવા ખેડૂતોએ તો આ જમીનમાં પ્રદૂષણ, પાણીમાં પ્રદૂષણ, હવામાં પ્રદૂષણ અને અંતે આ માણસના પેટમાં એ પ્રદૂષણ કરી મૂક્યું છે. આવામાં ક્યાંથી થાય ઉદ્ધાર? હા ભારત માતા. ચાલો આગળ વધીએ. હું વેપારી. ખેડૂતો અને ઉત્પાદકો પાસેથી લોકો સુધી પહોંચાડું. અને ગાડીવાળા એટલા વધી ગયા છે કે મને વેચાણ કિંમત વધારે જ રાખવી પડે. અને હું નકલી રંગો ભેળવીને, નકલી સુગંધ ભેળવીને, પ્રિઝર્વેટિવ્સ ભેળવીને એટલી સરસ ભેળસેળ કરી દઉં કે લોકોને જોઈને જ ખરીદવાનું મન થઈ જાય. ને ઉપરથી આ રૂપાળા પેકિંગો, અવનવી જાહેરાતો કરું કે લોકોને જેની જરૂરત જ નથી તેની જરૂરત ઊભી કરાવી દઉં. આને જ કહેવાય માર્કેટિંગ બાય માર્કેટિંગ. સમાજને ગેરમાર્ગે દોરવામાં આ વેપારીઓએ કાંઈ કસર નથી છોડી. વાત તો વિચારણીય છે હો માતા. ચાલો આગળ વધીએ.
હું એન્જિનિયર. મારા બનાવેલા નકશા પ્રમાણે બધું જ કામ થાય. અને હા, આ આરક્ષણનો તે મને ઘણો ફાયદો છે. ભણવામાં તો ઠીક હતું, પણ તોય ઓછા ટકામાં ગવર્મેન્ટ સીટ પર ભણી ગઈ. એમ કરતા ડિગ્રી એ મળી ગઈ, સરકારી નોકરી એ મળી ગઈ. મારે તો એર કન્ડિશન ઓફિસમાં બેસીને સાઈનો જ કરવાની હોય. ધૂમ ધક્કા તડકામાં સાઈડ પર હેરાન થવા કોણ જાય? અને કોન્ટ્રાક્ટર જેટલાને બિલ બનાવી લાવે, સાઈન કરીને આપી દઉં. મારે ક્યાં ઘરના પૈસા ચૂકવવાના છે? પછી અમે આપસમાં સમજી લઈએ. મારું તો ફર્સ્ટ ક્લાસ ચાલે છે. આ જોયા અનામતના કાળાઓ છાયા. જેઓ ખરેખર બુદ્ધિશાળી અને હોનહાર હોય એમની તકો આવા લોકો જેઓ આ પદને લાયક જ નથી એ લોકો છીનવી લે છે. એટલે જ ભારતનું બુદ્ધિધન વિદેશ તરફ ચાલ્યું જાય છે. સાચી વાત છે. બેન, તમે કહો. હું એક સરકારી ઉચ્ચ અધિકારી છું. પ્રામાણિકતાથી મારું કામ કરવા માંગુ છું, પણ મને ડગલે અને પગલે કડવા અનુભવ થતા હોય છે. સરકારી કામોની પ્રોસિજર એટલી લાંબી જટિલ હોય છે કે સામાન્ય માણસ પોતાનું કામ જલ્દી કરાવી લેવા સામેથી લાંચ આપી દેતા હોય છે. જો દેવાવાળો સામેથી આપતો હોય તો લેવાવાળો શું કામ ના પાડે? તાળી કાંઈ એક હાથે ના પાડે. આ જોયું, જે આ સરકારી જે પદ્ધતિઓ છે એ જ આટલી જટિલ હોય તો ક્યાંથી કોઈ પ્રામાણિક રહી શકે? માહોલ એટલો બગડ્યો કે જે પ્રામાણિક રહેવું છે એ જ નહીં રહી શકતા. ચાલો હવે આગળ વધીએ. આ કુંડળીવાળા ભાઈ કોણ છે? હું જ્યોતિષ ને લોકોના ભવિષ્ય બતાવો અને કુંડળીના કુંડાળામાં ફેરવ્યા રાખું. જંતર મંતર જાપ જપાવીને તેમની પાસેથી પૈસા લઈ લઉં ને મારું ભવિષ્ય તો સુરક્ષિત કરી નાખું. મંગળ અમંગળ, રાહુ કેતુ, શુભ અશુભના માયાજાળમાં ફસાવી રાખું કે મારી સલાહ પ્રમાણે જ કામ કરે ને તેમને મારા ઉપર અપાર શ્રદ્ધા હો. બાકી આને તો શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા? આવા લોકોએ તો આપણા સંબંધને માનસિક રીતે પાંગળો કરી નાખ્યો છે. રહી સહી કસર આ ધર્મના ઠેકેદારોએ પૂરી કરી દીધી. એક જમાનામાં ભારત વિશ્વગુરુ મનાતું અને કવિએ આટલું સરસ ગાયું છે કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. અને હવે જહાં ડાલ ડાલ પર ભ્રષ્ટાચારીઓ કરતે હે બસેરા, તમે બધાએ મને ખોખલી કરી નાખી, મને બરબાદ કરી નાખી. ભારત માતા, ભારત માતા, શાંત થાઓ. હજી આશાના કિરણો દેખાઈ રહ્યા છે. આપણા ભારત દેશમાં ગુજરાત રાજ્યની અંદર કચ્છ જિલ્લામાં ભુજ શહેર પાસે એક કુકમા ગામ આવેલું છે, જેમાં એક રામકૃષ્ણ ટ્રસ્ટ ચાલી રહી છે, જેમાં સમાજને ઉત્તમ બનાવવાની દરેક ક્રિયાઓ ચાલી રહી છે અને એની જ અંતર્ગત પ્રયાસ ગુરુકુલમ આવેલું છે. તો ચાલો આપણે એમના બાળકોને મળીશું. હા, તમે પ્રયાસ ગુરુકુલમના વિદ્યાર્થીઓ છો? હા, આપણે પ્રયાસ ગુરુકુલમના જ વિદ્યાર્થીઓ છીએ. તો તમારા ગુરુકુલમ વિશે અમને જણાવશો? હા, જરૂર વાત કરશું. તો પછી તમારા ગુરુકુલમની શું વિશેષતા છે? અમારું ગુરુકુલમ 3 સિદ્ધાંતો ઉપર કામ કરે છે: ફ્રીડમ, હેપીનેસ એન્ડ વેલ્યુઝ. અમે અમારી સ્વતંત્રતા જરૂર માણીએ, પણ પોતે ખુશ રહીએ અને બીજાને પણ ખુશ રાખવાનો પ્રયત્ન પણ કરીએ. પોતે પણ સુરક્ષિત રહીએ અને બીજાને પણ હાનિ ના પહોંચે એનું ધ્યાન રાખીએ. એટલે કે જીવન મૂલ્યોને દ્રઢતાથી પકડી રાખીએ. એટલે જ હમ પ્રયાસ કે બચ્ચે સબસે અલગ. તો ચાલો મારા મિત્રો ગાઈને સંભળાવીએ. તો તમે સાંભળો. प्रयास के बच्चे सबसे अलग, हम प्रयास के बच्चे सबसे अलग. हम बने हमारी पहचान, हम बने हमारी पहचान. हम सबको खुश रखे, हम सबको खुश रखे.
बच्चे सबसे अलग हम बने हमारी पहचान हम बने हमारी पहचान ना कोई बैग ना कोई एग्जाम ना कोई बैग ना कोई एग्जाम फिर अभी बने हम होशियार फिर भी बने हम होशियार हम प्रयास के बच्चे सबसे अलग हम प्रयास के बच्चे सबसे अलग हम बने हमारी पहचान हम बने हमारी पहचान ये दुनिया हमारी मुट्ठी में ये दुनिया हमारी मुट्ठी में और हम इस दुनिया के सरदार और हम इस दुनिया के सरदार हम प्रयास के बच्चे सबसे अलग हम प्रयास के बच्चे सबसे अलग हम बने हमारी पहचान हम बने हमारी पहचान ये गुरुकुल है हमारा परिवार ये गुरुकुल है हमारा परिवार हम बने एक सफल इंसान और एक सफल इंसान हम प्रयास के बच्चे सबसे अलग हम प्रयास के बच्चे सबसे अलग हम बने हमारी पहचान हम बने हमारी पहचान જોયું ને અમે પ્રયાસના બાળકો કેવી રીતે અલગ છીએ અમે રોજ હવન કરીને કેટલાક વ્રતો ધારણ કરીએ અને નારા બોલાવીએ તો સાંભળો અમારા નારા भारत माता की રક્ષા पालन करेंगे ये जन्म अन्न जहाँ का हमने खाया वस्त्र जहाँ के हमने पहने वो है भारत देश हमारा देश हमारा देश हमारा उसकी रक्षा कौन करेगा हम करेंगे हम करेंगे हम करेंगे उसकी रक्षा कैसे करोगे तन से करेंगे मन से करेंगे धन से करेंगे तन से करेंगे मन से करेंगे धन से करेंगे उसकी रक्षा के लिए क्या करोगे पेड़ लगाएंगे बिजली बचाएंगे पानी बचाएंगे प्लास्टिक हटाएंगे हवन करेंगे परोपकार करेंगे देश उद्धार करेंगे भारत माता की रक्षा के लिए क्या नहीं करेंगे भ्रष्टाचार नहीं करेंगे भारत माता की रक्षा के लिए क्या नहीं करेंगे भ्रष्टाचार नहीं करेंगे पूरी दृढ़ता के साथ क्या नहीं करेंगे भ्रष्टाचार नहीं करेंगे और शुरुआत कहाँ से करेंगे हम बदलेंगे जग बदलेगा हम सुधरेंगे जग सुधरेगा हरी भरी वसुंधरा बनाएंगे धरती को स्वर्ग बनाएंगे જોયું ને ભારત માતા હવે તો તમારું ભવિષ્ય સુરક્ષિત લાગે છે ને હા બહુ મજા આવી આ લોકોને મળીને તો તમે બધા પણ અમારી સાથે સંમત છો ને તો એક સાથે ગહેરી લંબી सांस भरते हुए भारत माता की जय જોરદાર તાલીઓ જે સંવાદો એ લોકો બોલી રહ્યા છે ને એ દરેક સંવાદોના અર્થ પણ એ લોકો સમજી રહ્યા છે અને એ નહીં કરવા માટે એ લોકો કટિબદ્ધ થઈ રહ્યા છે એટલે હું હંમેશા કહું છું કે જો એક વિચારે આ ગુરુકુલની સ્થાપના થઈ હોય તો જો આટલી આત્માઓ જાગી જાય તો આખા વિશ્વને નવી દિશા બતાવવા માટે અમારા બાળકો સક્ષમ છે તો અમારા બધા બાળકો માટે ફરી એકવાર જોરદાર તાલીઓ આપણે ગઈકાલે જ આંબેડકર સરની જન્મ જયંતિ ઉજવી છે અને એમના શબ્દો છે કે જીવન કેટલું લાંબુ જીવ્યા એ અગત્યનું નથી પણ જીવન કેટલું મહાન જીવ્યા એ અગત્યનું છે અને મહાનતા માત્ર
કાર્યોથી જ આવે છે અને સત્કર્મથી જ આવે છે. તો અમારા બધા બાળકો એટલા બધા મહાન છે કે એ લોકો દુનિયાને તો ઘણું બધું આપવા સક્ષમ છે, પણ આજે અમારે એ લોકોને કંઈક આપવું છે. તો અમારા નાના બાળકોનું ફેલિસિટેશન કરવા માટે